વાવથરા જિલ્લાના વાવ સિવિલ કોર્ટ પરિસરમાં બુધવારે તારીખ 1 જુલાઈ 2026ના રોજ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન પાલનપુરના ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એજે કાનાણીના હસ્તે કરવામાં આવ્યું. કોર્ટ પરિસરમાં આરોગ્ય સંબંધિત આ નવી સુવિધા શરૂ થતાં ન્યાયિક કામગીરી સાથે જોડાયેલા તમામ લોકોને જરૂરિયાત સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બનશે. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુરના સેક્રેટરી AH ત્રિવેદી, એડિશનલ સિનિયર સિવિલ જજ SJ ઠક્કર, પ્રિન્સિપાલ સિવિલ જજ LI વઘવા, વાવ તાલુકા હેલ્થ ઓફિસર, વાવ મેડિકલ ઓફિસર ડૉક્ટર IM મકવાણા, વાવ બાર એસોસિએશનના પ્રમુખ KT હડિયલ, બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગની ટીમ હાજર રહી હતી. નવા આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રના પ્રારંભથી કોર્ટમાં ફરજ બજાવતા ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓ તેમજ ન્યાય મેળવવા આવતા અરજદારોને અચાનક તબિયત બગડવાની સ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકશે. આ સુવિધા કોર્ટ પરિસરમાં આરોગ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ન્યાયિક વ્યવસ્થા સાથે આરોગ્ય સેવાઓનું સંકલન સમયની જરૂરિયાત છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ પહેલ નાગરિક કેન્દ્રિત સેવા વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપસ્થિત તમામ મહેમાનોને આરોગ્ય વિભાગની ટીમે આ નવી સુવિધાને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. વાવ સિવિલ કોર્ટ ખાતે શરૂ થયેલું આ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર ભવિષ્યમાં ન્યાયિક પરિસરમાં આવતા હજારો લોકોને ઝડપી અને અસરકારક આરોગ્ય સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. જે વાવ સિવિલ કોર્ટમાં આકસ્મિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી, જેમાં ઓનેબલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ કાનાણી સાહેબના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે થકી વાવ વિસ્તારના જે કોઈ પક્ષકારો અત્રેની કોર્ટે આવશે, પોલીસગણ, વકીલ મિત્રો અને કોર્ટના કર્મચારીઓને અને જો કોઈ બીમારી બીજી થશે કરશે કોર્ટમાં તો એમને સેવા મળી રહેશે. આપનું નામ? એડવોકેટ KT હડિયલ, બાર એસોસિએશન પ્રમુખ.